પંચમહાલના હાલોલ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીઓમાં મોટા પાયે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવે છે, જેની ફરિયાદ ઉઠતા તંત્ર દ્વારા થોડા દિવસ પહેલા રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન 100 ટનથી વધારે પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાયું હતું. જીપીસીબી અનેક કંપનીઓને નોટિસ આપી છે, છતાં કંપની દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવવાનું ચાલુ છે. ત્યારે પંચમહાલના કલેક્ટર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. આ ટાસ્ક ફોર્સમાં હાલોલ એસડીએમ, જીપીસીબીના અધિકારીઓ, મામલતદાર અને ચીફ ઓફિસર છે. આ ટીમ હાલોલ જીઆઈડીસીમાં તપાસ કરી ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. હાલોલ અમુક વિસ્તારોમાં ત્યાં એવી પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે અને સંગ્રહણ થઈ રહ્યું છે. એના માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં એસડીએમ હાલોલ, એના પછી જીપીસીબીના અધિકારી, ડીવાયએસપી હાલોલ અને હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી એ સભ્યો રહેશે. આ ટાસ્ક ફોર્સ આ વિસ્તારોની મુલાકાતો લેશે, રેડ કરવાની જરૂરત લાગતી હોય તો રેડ કરશે, પ્લાસ્ટિકના નમૂનાઓ લેશે અને આ જે જોગવાઈઓ છે એના વિરુદ્ધ ત્યાં ઉત્પાદન થતું હોય તો કાયદેસરની એની સામે કાર્યવાહી કરશે. ટાસ્ક ફોર્સને આપણને સત્તાઓ આપી છે કે બાકી બીજા વિભાગની એને જરૂરિયાત હોય તો એને સાથે લઈ શકે છે.